મિત્રો, પૂજા ઘરમાં આ બે મૂર્તિઓને પાસે જ રાખો છો તો સાવધાન થઈ જાઓ। રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। મિત્રો, કેમ છો તમે બધા? આશા છે કે તમે બધા સારા અને સ્વસ્થ હશો, મસ્ત હશો અને ભગવાનની કૃપા તમારા પર બનેલી હશે। મિત્રો, તમારે તમારા પૂજા ઘરમાં આ બે મૂર્તિઓને એક સાથે ક્યારે પણ ભૂલથી ના રાખવી જોઈએ, નહીં તો તમને ભયંકર વાસ્તુ દોષ લાગવામાં બિલકુલ પણ વાર નહીં લાગે, જેનું નિવારણ કદાચ જ કોઈ કરી શકશે। હા મિત્રો, તમને કંગાળ થવામાં બિલકુલ પણ વાર નહીં લાગે। જો તમે પણ આ ભૂલ કરો છો તો આજથી જ આ ભૂલ કરવાનું બંધ કરી દો અને આ વિડીયોને અંત સુધી પૂરો જુઓ। તમારે આ વિડીયો જોઈને સાવધાની રાખવી પડશે। મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં દરેક ઘરમાં ભગવાનનું એક પૂજા ઘર તો અવશ્ય હોય છે, અથવા એમ કહી શકાય કે એક નાનકડું પ્યારું ભગવાનનું મંદિર તો જરૂર બનાવેલું હોય છે, જ્યાં આપણે રોજ આપણા પ્રભુની પૂજા માલિકલાલ અર્ચના કરીએ છીએ। મિત્રો, આપણે આપણા ભગવાનને નવડાવીએ છીએ, તેમને કપડાં પહેરાવીએ છીએ, તેમને ચંદન પણ લગાવીએ છીએ, તેમને આપણા હાથે બનાવેલો પ્યારો ભોગ ધરાવીએ છીએ અને આ બધું આપણે નિત્યકર્મ તરીકે જરૂર કરીએ છીએ। કારણ કે મિત્રો, આપણા ઘરમાં બનાવેલું જે પૂજાનું કેન્દ્ર હોય છે તે ઈશ્વર સાથે સંપર્ક કરવાનું આપણા ઘર માટે ખૂબ જ સારું અને શ્રેષ્ઠ માધ્યમ ગણવામાં આવે છે। મિત્રો, જો ઘરમાં પૂજા ઘર ના હોય તો આપણા ઘરમાં સકારાત્મક ઉર્જાની જગ્યાએ માત્ર નકારાત્મક ઉર્જાનો જ સંચાર થતો રહેશે। કારણ કે આ એક એવું કારણ છે જે આપણા ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો સંચાર કરતું રહે છે। મિત્રો, આપણા ઘરમાં મોજૂદ દેવી દેવતાઓની, ભગવાનની મૂર્તિઓ અને ભગવાનની તસવીરો તો તેની સામે ચિંતન કરવાનો આ સૌથી સરળ ઉપાય હોય છે કે આપણે ભગવાનની સામે, તેમની મૂર્તિની સામે તેમની સાથે વાતો કરીએ છીએ, તેમની પૂજા અર્ચના કરીએ છીએ, તેમનું ધ્યાન પણ કરીએ છીએ, જેના દ્વારા આપણે આપણા ઈષ્ટદેવ પાસે આપણી બધી મનોકામનાઓ જાહેર કરીએ છીએ। પરંતુ મિત્રો, ઘણી વખત એવું થાય છે કે લોકો ખૂબ મહેનત કરે છે, ભગવાનની સેવા પણ કરે છે, તેમને ભોગ પણ ધરાવે છે અને સતત મંત્રોનો જાપ કરતા રહે છે, પરંતુ તેમને પૂજાનું પૂરું ફળ ક્યારેય નથી મળતું। જો તેઓ તેમના ભગવાનની ખૂબ અર્ચના કરે છે, તેમની સામે દીવો પણ પ્રગટાવે છે, તેમની સામે જે કરવાની જરૂર હોય તે બધા કાર્ય તેઓ કરે છે, પરંતુ તેમ છતાં તેમને પૂજાનું પૂરું ફળ નથી મળતું। તમારા ઘરમાં પૂજા ઘર હોવા છતાં પણ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવી શકતી નથી અને તમારા ઘરમાં દરેક સભ્ય વચ્ચે સતત લડાઈ ઝઘડા થતા રહે છે। પછી ભલે તે નાની વાત હોય કે મોટી વાત હોય, થોડી જ વારમાં દરેક સભ્ય વચ્ચે વિવાદ શરૂ થવા લાગે છે। તો તમને જણાવીએ કે આની પાછળ એક મોટું કારણ હોઈ શકે છે, તમારા ઘરનો વાસ્તુ દોષ, જે આનું સૌથી મોટું કારણ છે। મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર એમ કહેવામાં આવે છે કે ઘરમાં ઉત્પન્ન થતા બધા અશુભ સંકેતો અને નકારાત્મક વાતાવરણનું કારણ મંદિરમાં રાખવામાં આવતી મૂર્તિઓ અથવા ભગવાનની તસવીરો હોઈ શકે છે। મિત્રો, હા, તમે બધા એ તો જાણતા જ હશો કે આપણા મનમાં જે પણ આપણે આવે છે એ ભગવાનની મૂર્તિ ઉઠાવીને લાવીએ છીએ અને મંદિરમાં આપણે મૂકી દઈએ છીએ અને તેમને સજાવી દઈએ છીએ અને તેને મંદિરમાં રાખી દઈએ છીએ, પરંતુ આપણે ક્યારેય નથી વિચારતા કે આપણે આપણા મંદિરમાં કઈ મૂર્તિ રાખવી જોઈએ અને કઈ મૂર્તિ ના રાખવી જોઈએ। ભગવાનની મૂર્તિ રાખતા પહેલા તમારે થોડું વિચારવાની જરૂર છે, અથવા તમારા ઘરમાં મંદિરનું નિર્માણ જો વાસ્તુ દોષના હિસાબથી, એટલે કે વાસ્તુશાસ્ત્રના હિસાબથી કે નહીં કરવામાં આવ્યું હોય તો તમારા ઘરમાં વાસ્તુ દોષ લાગી શકે છે। તો આ બધા દોષોને દૂર કરવા માટે આપણે આપણા ઘરમાં વાસ્તુના નિયમોનું પાલન તો જરૂર કરવું જોઈએ। આ બધા દોષોથી મુક્તિ મળી જશે જો પાલન કરીશું તો। વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા વિધિ વિધાન બતાવવામાં આવે છે, એવા નિયમો સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યા છે। જો મિત્રો તમે આ નિયમો અને શાસ્ત્રો અને વૈજ્ઞાનિક બંને આધાર પર સારી રીતે પાડ્યા, એટલે કે પાલન કર્યું, તો આનાથી તમારા ઘરમાં ક્યારેય પણ કોઈ અશુભ ઘટના નહીં થાય। મિત્રો, આનાથી તમારા ઘરમાં હંમેશા સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને ખુશીઓ સતત બની રહેશે। મિત્રો, તમને જણાવી દઈએ કે ઘરના મંદિરમાં દેવી દેવતાઓની મૂર્તિ રાખવા માટે પણ વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ સારા નિયમો બતાવવામાં આવ્યા છે। કયા દેવતાઓ અને કઈ દેવીની મૂર્તિ આપણે આપણા ઘરમાં રાખવી વર્જિત છે, અથવા કયા દેવી દેવતાઓની મૂર્તિ આપણે ઘરમાં એક સાથે નહીં રાખવી જોઈએ અને કયા દેવી દેવતાઓની મૂર્તિ સાથે રાખવી ખૂબ જ જરૂરી અને શુભ માનવામાં આવે છે, તો આ નિયમોનું યોગ્ય રીતે પાલન નહીં કરો તો તેનાથી તમારા ઘરમાં ગરીબી અને દરિદ્રતાનું સતત વાતાવરણ બની રહેશે। ઘરમાંથી સકારાત્મક ઉર્જા ચાલી જશે અને તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા પોતાનું સ્થાન બનાવી લેશે।
જેનાથી પરિવારમાં એકબીજા સભ્યો વચ્ચે લડાઈ, ઝઘડો અને ક્લેશ થતો રહેશે. હંમેશા તમારા ઘરમાં નિરાશા અને દુઃખ છવાયેલું રહેશે. સાથે જ આનાથી તમારા ઘરમાં આર્થિક તંગી પણ બની રહેશે. તો ચાલો મિત્રો, આપણે જાણી લઈએ કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણે ઘરના મંદિરમાં આખરે કઈ કઈ દેવી દેવતાઓની મૂર્તિઓ જરૂર રાખવી જોઈએ અને કઈ કઈ દેવી દેવતાઓની મૂર્તિઓ ભૂલથી પણ ના રાખવી જોઈએ. આની સાથે જ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ માટે આપણે કયા દેવી દેવતાઓની મૂર્તિઓ એકબીજાની પાસે અવશ્ય રાખવી જોઈએ. તો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે કેટલાક વિશેષ દેવી દેવતાઓની મૂર્તિઓ તમારા પૂજા ઘરના મંદિરમાં એકબીજાની પાસે રાખી લો છો તો તેનાથી તમને ખૂબ જ સારા અને શુભ લાભ પ્રાપ્ત થશે. પરંતુ આની સાથે તો જો તમે કેટલાક દેવી દેવતાઓની મૂર્તિઓને તમારા ઘરના મંદિરમાં એક સાથે રાખી લીધી તો તેનાથી તમને ખૂબ જ વધારે અશુભ પરિણામ પણ જોવા મળી શકે છે. કારણ કે આપણા શાસ્ત્રોમાં કેટલાક એવા દેવી દેવતાઓની મૂર્તિઓ હોય છે જેમને ઘરમાં એકબીજાની પાસે રાખવાની મનાઈ કરવામાં આવી છે. તો મિત્રો ચાલો વિના વિલંબે વિડીયોને શરૂ કરીએ છીએ. પરંતુ વિડીયોને શરૂ કરતા પહેલા એકવાર તેને લાઈક કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકન બટનને અવશ્ય દબાવી દેજો, જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી જાય અને તમે અમારો વિડીયો ચૂકો નહીં. અને જો તમે પણ મહાદેવના સાચા હૃદયથી પ્રેમ કરો છો અથવા ભક્ત છો તો કોમેન્ટ બોક્સમાં એકવાર હર હર મહાદેવ અવશ્ય લખી લેજો. મિત્રો, સૌથી પહેલા આપણે એ જાણી લઈએ કે ઘરના મંદિરમાં આખરે આપણે એવી કઈ કઈ દેવી દેવતાઓની મૂર્તિઓ હોય છે જેમને રાખવું ખૂબ જ વધારે આવશ્યક છે. આમાં સૌથી પહેલી જે મૂર્તિ આવે છે તે ભગવાન છે ગણેશજીની. જેમ કે તમે બધા જાણતા હશો કે ગણેશજીને પ્રથમ પૂજનીય માનવામાં આવે છે અને ગણેશજીને વિઘ્નહર્તા ગણેશ પણ કહેવામાં આવે છે. તો આ માટે તમારા ઘરના મંદિરમાં ગણેશજીની મૂર્તિ હોવી ખૂબ જ વધારે શુભ હોય છે. મિત્રો, આ વાત તો અવશ્ય જાણી લેવી જોઈએ કે ગણેશજીની તસવીર પૂજા ઘરમાં ક્યારેય પણ એકથી વધારે નહીં રાખવી જોઈએ. મિત્રો, વિશેષ રૂપે જો ગણેશજીની તસવીર એવી છે જે માતા લક્ષ્મીની સાથે છે અને તેમની ડાબી બાજુએ બિરાજમાન છે તો આ ખૂબ જ વધારે શુભ માનવામાં આવે છે. કારણ કે આવી મૂર્તિ ઘરમાં રાખવાથી ઘરની બધી પરેશાનીઓ અને નકારાત્મક ઉર્જા અને બધી સમસ્યાઓ આપણા ઘરથી ખૂબ જ વધારે દૂર ચાલી જાય છે. હવે વાત કરીએ છીએ મિત્રો બીજી પ્રતિમાની, તો તે છે ખુદ માતા લક્ષ્મીજીની પ્રતિમા. હા મિત્રો, બીજી પ્રતિમા છે માતા લક્ષ્મીજીની. મિત્રો, ધન અને સમૃદ્ધિની માતા લક્ષ્મીને ખૂબ જ વધારે અને ખૂબ જ મોટું પ્રતીક માનવામાં આવે છે. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં હંમેશા ધનના, અન્નના અને સુખ સમૃદ્ધિના ભંડાર ભરેલા રહે તો તમારે તમારા ઘરના મંદિરમાં પૂજા સ્થળમાં માતા લક્ષ્મીની એક મૂર્તિ અથવા તસવીર તો અવશ્ય લગાવવી જ જોઈએ. પરંતુ તમારે એક વાતનું વિશેષ રૂપે ધ્યાન રાખવું છે કે ઘરમાં પૂજા સ્થાનમાં માતા લક્ષ્મીની એકલી તસવીર ઘરના વાસ્તુ માટે ક્યારેય પણ શુભ માનવામાં નથી આવતી. આ માટે તમે આ વાતનું વિશેષ રૂપે ધ્યાન રાખો કે જ્યારે પણ આપણે માતા લક્ષ્મીની તસવીર કે મૂર્તિ આપણા ઘરે લાવીએ તો તેમની સાથે ભગવાન નારાયણની મૂર્તિ હોવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, જગતનું પાલન કરનાર ભગવાન નારાયણ માતા લક્ષ્મીના સ્વામી એટલે કે માતા લક્ષ્મીના પતિ છે અને માતા લક્ષ્મી ભગવાન નારાયણ વિના ક્યારેય કોઈના ઘરમાં રહેતા નથી. અને જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી હંમેશા તમારા પર તેમના આશીર્વાદ જાળવી રાખે તો તમારે હંમેશા માતા લક્ષ્મી પહેલા ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ. કારણ કે મિત્રો, આમ કરવાથી આપણા ઘરમાં સમૃદ્ધિ અને સુખ પણ જળવાઈ રહેશે. જો તમે પહેલા ભગવાન વિષ્ણુ અને પછી માતા લક્ષ્મીજીની પૂજા કરશો તો માતા લક્ષ્મીની સાથે ભગવાન નારાયણ પણ તમારાથી ખૂબ ખુશ થશે અને તેમના આશીર્વાદ તમારા માટે કાયમ બની રહેશે. મિત્રો, સાથે જ તમારે એક વાતનું એ પણ ધ્યાન રાખવાનું છે કે ધન પ્રાપ્તિ માટે તમારે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશજીની સંયુક્ત રીતે પૂજા અવશ્ય કરવી જોઈએ. મિત્રો, ચાલો હવે ત્રીજી તસવીરની એટલે કે ત્રીજી મૂર્તિની વાત કરીએ તો તે છે સંકટ મોચન મહાબલી હનુમાનજીની. હા મિત્રો, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે હનુમાનજીની પ્રતિમા ઘરના મંદિરમાં અવશ્ય રાખવી જોઈએ. તમારે હનુમાનજીની એક મૂર્તિ અથવા તસવીર તમારા મંદિરમાં જરૂર રાખવી જોઈએ. હા મિત્રો, હનુમાનજીની એક તસવીર અથવા મૂર્તિ તો તમારે મંદિરમાં રાખવી જ જોઈએ, કારણ કે તેમનું નામ જ સંકટ મોચન છે. આનાથી ઘરના બધા વાસ્તુ દોષ અને લડાઈ ઝઘડા ખતમ થઈ જાય છે. અને મિત્રો, આની સાથે જ ઘર પર અચાનક જો કોઈ સંકટ આવવાનું હશે
તો તેને સંકટ મોચન મહાબલી હનુમાનજી દૂર કરી દેશે, એટલે કે તે સંકટને ટાળી દેશે. મિત્રો, બજરંગબલીની કૃપાથી પૂજાથી આપણા ઘરમાં આવનારા સંકટ આપોઆપ ટળી જાય છે. આની સાથે તમે આ વાતનું પણ મુખ્ય રીતે ધ્યાન રાખો કે હનુમાનજીની તમારે હંમેશા બેઠેલી મૂર્તિ કે તસવીર જરૂર તમારા પૂજા ઘરમાં રાખવી જોઈએ. આનાથી ઘરમાં હંમેશા સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને શાંતિ આવતી રહે છે. મિત્રો, ચાલો ચોથી તસવીર અથવા તો કે મૂર્તિની વાત કરીએ લઈએ. મિત્રો, ભગવાન રામ દરબારની તસવીર તમારે તમારા ઘરમાં અવશ્ય લગાવવી જોઈએ. મિત્રો, જો તમે તમારા ઘરમાં બધાની વચ્ચે હંમેશા પ્રેમ અને વિશ્વાસ જાળવી રાખવા માંગો છો અને ઘરના બધા પારિવારિક ઝઘડાઓને ખતમ કરવા માંગો છો, તો આ માટે તમારે ભગવાન રામની તસવીર અવશ્ય તમારા પૂજા ઘરના મંદિરમાં લગાવવી જોઈએ. આ તે મૂર્તિઓ કે તસવીરો છે જે તમારે તમારા પૂજા ઘરમાં મુખ્ય રીતે લગાવવી જોઈએ. આ સિવાય તમે જે પણ દેવી દેવતાઓની પૂજા કરો છો, જે દેવી દેવતાઓની તમે તમારા ઈષ્ટદેવ માનો છો, તેમની પણ તમે તમારા ઘરના મંદિરમાં અથવા તો મૂર્તિ કે તસવીર લગાવી શકો છો. મિત્રો, તમારે એક વાતનું એ પણ વિશેષ ધ્યાન રાખવાનું છે કે તમારે ક્યારેય પણ તમારા પૂર્વજો કે તમારા મૃત માતા પિતા અથવા તો તમારા ગુરુની તસવીરને ક્યારેય પણ ભગવાનના મંદિરમાં ભૂલથી પણ ન લગાવવી જોઈએ. કારણ કે મિત્રો, આમ કરવાથી આપણને ખૂબ જ પાપ લાગે છે. કારણ કે આપણે તો એક માનવ છીએ અને તે બધા ભગવાન છે. જો આપણે આપણા પૂર્વજોને ભગવાન સમાન દરજ્જો આપીશું તો આ આપણા માટે ખૂબ જ ખોટું હશે, જે પાપ સમાન ગણાશે. એવું નથી કહેવાતું કે તમારા પૂર્વજો પૂજનીય નથી, પરંતુ તમે તેમની પૂજા કરો અને પૂરા સાચા મનથી તેમની પૂજા કરો. તમારા પરિવારના સભ્યો, તમારા પૂર્વજો, તમારા મૃત માતા પિતા, તમારા ગુરુજીના બધા પૂજનીય છે, પરંતુ તેમને ભગવાન સમાન ક્યારેય પણ દરજ્જો નહીં આપી શકાય. તેમની તસવીરને ઘરના મંદિરમાં નહીં, પરંતુ ઘરની આસપાસ કે કોઈ પણ રૂમમાં તમે લગાવી શકો છો. આમાં કોઈ તકલીફ નથી. તો મિત્રો, ચાલો હવે એ પણ જાણી લઈએ કે આખરે ઘરના મંદિરમાં આપણે કયા કયા દેવી દેવતાઓની તસવીરને ભૂલથી પણ એક સાથે ના રખવી જોઈએ. તો મિત્રો, તમને જણાવી દેવામાં આવે છે કે જેના પૂજા ઘરમાં આ તસવીર કે મૂર્તિ એક સાથે લગાવેલી હોય છે ને, તે ઘરમાં રાજયોગ બનતો જાય છે. મિત્રો, જો આપણે આપણા દુઃખ ઘરના પૂજા ઘરમાં કેટલીક મૂર્તિઓને એક સાથે અને કેટલીક અન્ય મૂર્તિઓ પણ રાખી દઈએ છીએ, તો તમે માનશો નહીં, આનાથી તમારી કિસ્મત ચોક્કસપણે બદલાઈ જશે અને જોતજોતામાં આપણા જીવનમાંથી ગરીબી ધીરે ધીરે સમાપ્ત થઈ જશે. તો આમાં સૌથી પહેલા જો આપણે કોઈની મૂર્તિની વાત કરીએ તો તે મૂર્તિ છે ભગવાન શ્રી કૃષ્ણની. જે લોકો તેમની મૂર્તિ ઘરના મંદિરમાં રાખે છે, તો તેમની સાથે તમારે રાધાજીની મૂર્તિ પણ જરૂર રાખવી જોઈએ. હા મિત્રો, જો તમે તમારા ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણની લડ્ડુ ગોપાલ સ્વરૂપે પૂજા કરો છો, તો રાધા રાણીની મૂર્તિ રાખવી કે નહીં તે તમારી મરજી છે, તેમાં કોઈ સમસ્યા નથી. પરંતુ જો તમે ભગવાન શ્રી કૃષ્ણની મોટા સ્વરૂપની મૂર્તિ રાખો છો, તો એમની સાથે રાધા રાણીનું હોવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. કેમ કે કહેવાય છે કે જ્યાં રાધા રાણી હોય છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ દોડીને આવી જાય છે. મિત્રો, જો શક્ય હોય તો તમે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીની જોડાયેલી મૂર્તિ અથવા તસવીર તમારા ઘરમાં ખરીદીને લાવો અને પૂજા ઘરમાં સ્થાપિત કરી દો. કારણ કે આ મૂર્તિ પ્રેમની મૂર્તિ માનવામાં આવે છે. જે ઘરમાં તેમની તસવીર કે મૂર્તિ હોય છે, તે ઘરમાં પતિ પત્ની, માતા પુત્ર, માતા પુત્રી, માતા પિતા કે પરિવારના કોઈ પણ સભ્યો વચ્ચે ક્યારેય ઝઘડો નથી થતો. તેમની વચ્ચે હંમેશા ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીની જેમ પ્રેમ બની રહે છે. પરિવારના સભ્યો એકબીજાને ખૂબ પ્રેમ કરે છે અને આ ઘરમાં હંમેશા ધન ધાન્યની વૃદ્ધિ થતી રહે છે. મિત્રો, ચાલો હવે વાત કરીએ કે કયા ભગવાનની મૂર્તિ કે તસવીર આપણે પૂજા ઘરમાં ક્યારેય એક સાથે ભૂલથી પણ ના મૂકવી જોઈએ. તમને જણાવી દઉં કે પૂજા ઘરમાં આપણે ક્યારેય ભગવાન વિષ્ણુ, ભગવાન શંકર અને ભગવાન બ્રહ્માદેવની મૂર્તિ કે તસવીર એક સાથે ના મૂકવી જોઈએ. આ ત્રણેય દેવતાઓની કોઈ પણ વ્યક્તિએ ક્યારેય એક સાથે પૂજા પણ ના કરવી જોઈએ. મિત્રો, આની પાછળ પણ એક મોટું કારણ છે કે ત્રણેય દેવતાઓની પૂજા પદ્ધતિ અલગ અલગ જ કરવી જોઈએ. કારણ કે ભગવાન નારાયણની પૂજામાં તુલસીનું પાન ચડાવવામાં આવે છે. મિત્રો, તુલસીના પાન વગર ભગવાન નારાયણની પૂજા અધૂરી માનવામાં આવે છે. જો તમે નારાયણની પૂજા કરી રહ્યા છો અને જો તમે તે પૂજામાં તુલસીનું પાન રાખ્યું નથી, તો સમજો કે તે પૂજા પૂરી નહીં થાય અને તમને પૂજાનું પૂરું ફળ પ્રાપ્ત નહીં થાય.
બીજી તરફ જો જોવામાં આવે તો ભગવાન ભોલેનાથ પર ક્યારેય તુલસીનું પાન ભૂલથી પણ નહીં ચડાવવામાં આવે. મિત્રો, શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે કે બ્રહ્માદેવની પૂજા કરવી જ ઘરમાં વર્જિત માનવામાં આવે છે. બ્રહ્માદેવની પૂજા કરવાથી આપણા ઘરમાં અશુભનું પ્રતીક બને છે. તમે જોયું હશે કે ક્યારેય કોઈ પણ ઘરમાં બ્રહ્માદેવની પૂજા નથી થતી. તેથી જો તમારા ઘરમાં આ ત્રણેય દેવી દેવતાઓની એકસાથે પ્રતિમા રાખી છે તો તમે તેને તમારા ઘરમાંથી તરત જ અલગ કરી દો. જો તમે આ ત્રણેય દેવતાઓની તસવીર એકસાથે તમારા ઘરના મંદિરમાં લગાવેલી છે તો તેને તમારા ઘરના મંદિરમાંથી તરત જ હટાવી દો. આ દેવી દેવતાઓની તસવીર ક્યારેય ભૂલથી પણ કોઈ પણ વ્યક્તિએ એકસાથે ના રાખવી જોઈએ. તો મિત્રો, આ તે માહિતી હતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે. અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ એકવાર સાચા મનથી લખી દેજો. મિત્રો, જો અજાણતામાં કોઈ ભૂલ થઈ ગઈ હોય અમારાથી, તેના કારણે તમને કોઈ તકલીફ થાય તો અમારાથી કોઈ ખોટો શબ્દ નીકળી ગયો હોય તો તેના માટે ક્ષમા કરજો. અને મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા બાજુમાં આપેલ બેલ આઇકન બટનને અવશ્ય દબાવો, જેથી અમારા નવા વિડીયો આવે તો તેનું નોટિફિકેશન સૌપ્રથમ તમને મળી રહે. તો મિત્રો, હવે મળીશું આવા જ નવી માહિતીથી ભરપૂર વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે, હર હર મહાદેવ. બધાએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. અને હા મિત્રો, આ વિડીયો તમારા મિત્રો સાથે જરૂર શેર કરી દેજો, જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે. અને તમને બધાને હવે આપણે મળીશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી બધાનો ખૂબ ખૂબ આભાર.